નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ગળતેશ્વરથી ખેડા વડોદરાને જોડતો મહત્વનો બ્રિજ મહી નદીનું જળસ્તર વધતા અવરજવર માટે ફરી બંધ કરવામાં આવ્યો છે. નાના વાહનો માટે શરૂ કરાયેલો બ્રિજ ફરીથી પાણીનું સ્તર વધતા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે આવેલી મહીસાગર નદી પરનો 2 જિલ્લાને જોડતો બ્રિજ 2 દિવસ ચાલુ કરી ફરીથી બંધ કરવામાં આવ્યો છે. સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને ગળતેશ્વર ખાતે આવેલ બ્રિજ મંગળવારે ફરી બંધ કરાયો હતો. આ બ્રિજ ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો મહત્વનો બ્રિજ છે, જેને લઈ નોકરિયાત અને વિદ્યાર્થીઓ સહિત ગામના લોકોને ઠાસરા ખાતેથી અવરજવર કરે છે. પરંતુ આ બ્રિજ બંધ કરતા 30 કિલોમીટર જેટલું ચક્કર ખાઈ વાલાવાવ ઉદલપુર થઈ ખેડા જિલ્લામાં પ્રવેશ કરવો પડે છે. હાલમાં નદીમાં વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને ગળતેશ્વર મામલતદાર દ્વારા બ્રિજ બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રિપોર્ટર હસમુખભાઈ નાયક, ખેડા ગળતેશ્વર દ્વારા.